દહેજની ભૂખનો ભાંડો ફૂટ્યો. 12 મેના વહુની લાશ મળી. 6 દિવસથી બોડી પીએમ ગૃહમાં. વહુએ જીવ લીધો કે આપ્યો? मेरी बेटी को इंसाफ दिलाना है. मेरी जो भी सरकार यहाँ के मुख्यमंत्री मैं मुख्यमंत्री से निवेदन करता हूँ, मेरी बेटी को इंसाफ दिलाना. નમસ્કાર મિત્રો, ટ્વિશા શર્માની 12 મેના રોજ લાશ મળી આવી અને એ લાશ મળી આવતા જ સાસરિયા પક્ષ પર અનેક સવાલો ઊભા થયા અને બીજી બાજુ પોલીસ છે એને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો. સવાલ તો એ છે કે ટ્વિશાના માતા પિતા જે આક્ષેપ અને જે આરોપ લગાવી રહ્યા છે એ કેટલા સાચા છે. આક્ષેપ ને આરોપ તો એવા છે કે દહેજ છે એની માંગ કરવામાં આવી રહી હતી અને ટ્વિશા છે એની ઉપર ડોમેસ્ટિક વાયલન્સ થઈ રહ્યું હતું, એની ઉપર ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો. કેસ પણ ફાઇલ કરવામાં આવ્યા છે, પરંતુ એ કેસ ફાઇલ થયા, એક્શન લેવામાં આવે એની પહેલા જ એમને સાસુ છે એમને તો જામીન પણ મળી ગયા. એનું કારણ એમનું લીગલ બેકગ્રાઉન્ડ બહુ સ્ટ્રોંગ છે. ટ્વિશા છે એમના પતિ એડવોકેટ છે, એમની સાસુ અને એમના સસરા બંને જજ છે. એક બાજુ ટ્વિશાના માતા પિતા એમનો પરિવાર છે એ ન્યાય માટે ઝઝૂંબી રહ્યું છે, તો બીજી બાજુ આ સવાલો છે એના જવાબ પોલીસ છે એ શોધી રહ્યું છે. ટ્વિશાની બોડી 12 મેના રોજ મળી આવી હતી. ટ્વિશા 15 મેના એના ઘરે જવાની હતી એ પહેલાં જ એમની ડેડ બોડી મળી આવી, એટલે એમના માતા પિતા છે એને શંકા ગઈ અને એમના માતા એમના પિતાની એક જ માંગ છે કે કડક કાર્યવાહી થાય, નિષ્પક્ષ રીતે જાંચ કરવામાં આવે અને એમની દીકરી છે એમને ન્યાય મળે. એવું પણ કહેવું છે કે મારી દીકરીએ આટલું બધું સહન કર્યું છે તો એનું વળતર એમને મળવું જોઈએ. વાત તો એવી પણ છે કે ટ્વિશા છે એમના માતા પિતાનું નિવેદન તો આપ સૌએ સાંભળ્યું જ હશે અને સાંભળી ચૂક્યા હશો, પરંતુ ટ્વિશા છે એના લગ્ન છે એ 6 મહિના પહેલાં જ થયા હતા અને એ 6 મહિના પહેલાં લગ્ન થતાં એ 12 મહિના એમનો જીવ ગયો છે, તો એ 2 મહિના છે એમના પ્રેગ્નેન્ટ હતા. એમના પેટમાં 2 મહિનાનું બાળક પણ હતું અને એમનો જીવ જતો રહ્યો છે. આ સમગ્ર ઘટના સામે આવે છે એમાં એક હજી કેસ સામે આવ્યો છે અને એ કેસ છે ટ્વિશાના સાસરિયા પક્ષમાં એમના જેઠનો. વાત તો એવી પણ છે કે ટ્વિશા છે એમના સાસુ છે એમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે અને સાથે જ એમની ઉપર એવો પણ કેસ હતો, એમની મોટી વહુ એટલે કે ટ્વિશાના જેઠ છે એની પત્નીએ હેરેસમેન્ટનો કેસ પણ કર્યો હતો. તે છતાં પણ કશું થયું નથી. આ બધી જ વાત સાચી હોય તો ગુજરાતીમાં એક કહેવત છે, ભણેલ ગણેલ બોથા, અહીંયા સાચી પડે છે. એટલા બધા એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવતા હોય, આટલું બધું ભણેલ ગણેલ હોવા છતાં, આટલી સારી પોસ્ટ પર બેઠા હોવા છતાં પણ જો આ રીતના કામો તમે કરતા હો તો આનાથી શર્મજનક વસ્તુ શું હોય. આ સમગ્ર બાબતે પોલીસ છે એ બધી જ રીતે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને આ સમગ્ર બાબતે પોલીસ છે એને માહિતી આપણને પૂરી પાડી છે. આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, સાંભળીએ. एक जो प्राइमरी इंक्वायरी होती है, पीएम रिपोर्ट वगैरह लेके एफआईआर ली. सर कितने लोगों पे आपने आरोपी करा है? उसमें 2 आरोपी हैं, जो लड़का है समर्थ और उसकी मदर. कौन कौन सी धाराओं में? ये 304 जो अपना पुराना आईपीसी का सेक्शन है, 304 भी जो डाउरी डेथ होता है. हालांकि उसका अब नया बीएनएस नया कानून बन गया है, उसके से जो कंसर्न धारा है वो हमने लगा दी. सर आगे क्या होगा, पुलिस क्या कार्रवाई करेगी? अब हम हमारा इन्वेस्टिगेशन करेंगे. जी, गिरफ्तारी कब तक होगी आरोपी की? इन्वेस्टिगेशन करेंगे और जो भी एविडेंस कलेक्शन होगा और उसके बाद जो है ना एविडेंस कलेक्ट करने के बाद जो भी वैधानिक कार्रवाई की जाएगी.
આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે અને સાથે જ આ ઘટના અંગે કાર્યવાહી કઈ રીતે ચાલી રહી છે એની વાત કરી છે. સવાલ તો અનેક છે, પરંતુ જવાબ ક્યારે આવશે એ પણ સવાલ છે. 12 મેના એમની લાશ મળી આવી છે, પરંતુ હજી સુધી 6 દિવસથી એમની બોડી છે એ પીએમ ગૃહમાં જ એટલે પોસ્ટમોર્ટમ ગૃહમાં જ રાખવામાં આવી છે. એનું કારણ એ છે કે એમના માતા પિતાને જોઈએ છે કે સચોટ તપાસ થાય. એમને એમ છે કે ભોપાલમાં આની કડક તપાસ નહીં થાય, કારણ કે એમના સાસરિયા પક્ષ છે એ લીગલી એટલા બધા સ્ટ્રોંગ છે અને ક્યાંક ને ક્યાંક કંઈક ઊંધું કરી દેશે. એમની માંગ એવી પણ છે કે બોડી છે એ બારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે અને સચોટ તપાસ કરવામાં આવે. હજી સુધી બોડી પીએમ ગૃહમાં જ છે, પરંતુ આ ઘટના છે એમાં હવે શું નવા વળાંક આવી શકે છે એ તો જોવું રહ્યું. અને આ બોડી છે એ હજી પણ પીએમ ગૃહમાં છે અને બીજે ક્યાંક પીએમ માટે મોકલવામાં આવે છે. આ તપાસ છે એમાં હવે શું નવા વળાંક આવે છે, શું નવા ખુલાસા આવે છે એ આવનારો સમય બતાવશે. પરંતુ આમાં સૌથી મોટા ખુલાસા એ છે કે ટ્વિશાએ જે દિવસે એની લાશ મળી આવી એના આગલે દિવસે એની ફ્રેન્ડ સાથે પણ વાત કરી હતી અને એની ફ્રેન્ડની ચેટમાં એણે ખૂબ ડરાવનાયક વસ્તુઓ પણ કીધી હતી. એને એવું પણ કહ્યું હતું કે આઈ એમ ટ્રેપ્ડ, આઈ એમ ડન વિથ ધીસ, એટલે હું ફસાઈ ગઈ છું, હું આનાથી થાકી ગઈ છું. આવી બધી જ વસ્તુઓ કહી હતી. એમની ફ્રેન્ડે એવું પણ કહ્યું હતું કે હું તારી સાથે છું, તું ચિંતા ના કરીશ. આ બધી જ વાતચીત થયા બાદ ટ્વિશાની લાશ સામે આવી છે. આ લાશ જોઈ બધા જ ચોંકી ગયા છે અને બધા જ ન્યાયની માંગણીઓ કરી રહ્યા છે. પોસ્ટર લઈ બહાર બેસી ચૂક્યા છે. એક બાજુ ન્યાયની માંગણીઓ થઈ રહી છે તો બીજી બાજુ સચોટ તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા થઈ રહી છે. આ સમગ્ર બાબતે અપડેટ તમને ચોક્કસથી બધા જ જણાવતા રહેશું, એટલે ગુજરાત તકની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાકી આવતીકાલે ફરી મળીશું 9 વાગે ક્રાઇમ શો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.